બનાસકાંઠા જિલ્લાનું સૌથી મોટું એવું ગઢગામ જે ગામને તાલુકો બનાવવા માટે માંગ ઉઠી છે તો વર્ષોથી તાલુકાના દરજ્જાથી વંચિત ગઢને તાલુકો બનાવવાની માંગે જોર પકડ્યું છે। અનેક રજૂઆત કરવા સતત હજુ પણ ગઢને તાલુકો જાહેર ન કરાતા હવે સ્થાનિક આગેવાનો મેદાને આવ્યા છે। લોકસભાની ચૂંટણી નજીકમાં છે। લોકસભાની ચૂંટણી પહેલા જો ગઢને તાલુકો બનાવવામાં નહીં આવે તો લોકસભાની ચૂંટણીનું બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે। તો પાલનપુર તાલુકામાં આવેલું ગઢગામ જે ગઢગામની આજુબાજુ 25 થી 30 જેટલા ગામડાઓ આવેલા છે જેનો વ્યવહાર ગઢગામથી ચાલી રહ્યો છે। ત્યારે આ સૌથી મોટા ગઢગામ સેન્ટર હોવાથી આઝાદી પહેલા નવાબના શાસન વખતે ગઢ તહેસીલ કહેવાતું અને તાલુકાને લગતી કામગીરી પણ થતી હતી। તો પંચાયતી રાજ આવતા ગઢગામ તેની તહેસીલની ઓળખ ગુમાવી દીધી હતી। જ્યાં છેલ્લા 20 વર્ષથી આ વિસ્તારના લોકોએ વારંવાર રજૂઆત કરી જો કે ચૂંટણી ટાણે રાષ્ટ્રીય પાર્ટીઓએ ગઢને તાલુકો બનાવવાના વચન આપ્યા પરંતુ ગઢ તાલુકો હજુ સુધી નથી બન્યો। તેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગઢને તાલુકા બનાવવા માટે ક્યારની માંગ છે। ગઢ એક મોટું ગામ છે। આજુબાજુના વિસ્તારમાં ગઢમાં કાયમીના હીરાના કારખાના બેંકો બધું ગઢમાં આવેલું છે। તો આજુબાજુના ગામડાઓ 27 ગામોને ગઢ આવવાનો કાયમી માટે લાભ મળે અને ગઢ તાલુકો થઈ જાય તો લોકોને પાલનપુર જવાના ધક્કા મટી જાય અને ટૂંક સમયમાં જો ગઢ તાલુકો કરવામાં નહીં આવે તો આ વિસ્તારના લોકો ઉગ્ર આંદોલન કરશે અને ચૂંટણીનો પણ બહિષ્કાર કરશે। 20 વર્ષથી ધારાસભ્યથી લઈને મુખ્યમંત્રી સુધી લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં ગઢ તાલુકાના દરજ્જાથી વંચિત રહેતા ખુદ ભાજપના આગેવાનો આક્રમક મૂડમાં આવી ગઢને તાલુકાનો દરજ્જો જો આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનના મૂડમાં આવી ગયા છે અને જો માંગણી નહીં સંતોષાય તો આગામી 2024ની લોકસભાની ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકીથી ગઢ વિસ્તારનું રાજકારણ ગરમાયું છે અને ખુદ ભાજપના આગેવાનો જ તાલુકાની માંગને લઈને સરકાર સામે બાથ ભીડવા તૈયાર થયા છે। આગેવાનો કહી રહ્યા છે કે છેલ્લા કેટલાય વર્ષોથી અમે ગઢને તાલુકો બનાવવાની માંગણી કરી રહ્યા છીએ પરંતુ સ્થાનિક નેતાઓની નબળાઈના કારણે ગઢને તાલુકો બનાવવાનું કામ થતું ન હોય તેવું લોકો માની રહ્યા છે। તો ત્યારે હવે જો ગઢને તાલુકો બનાવવામાં નહીં આવે તો 2024ની લોકસભા ચૂંટણીમાં ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આગેવાનો ઉચ્ચારી રહ્યા છે। પાલનપુરને તાલુકાનું આ ગઢગામ છે। આ ગઢગામ પાલનપુર તાલુકાનું પણ બનાસકાંઠા જિલ્લામાં મોટું ગામ ગઢ છે અને એને તાલુકો બનાવવા માટેની વારંવાર રજૂઆતો કેટલી રજૂઆતોની કોઈ સીમા નથી। કારણ કે કેશુબાપા પટેલથી માંડીને આજ સુધી તમામે મુખ્યમંત્રીઓને ગઢના અને આજુબાજુના તમામે લોકોએ ખૂબ રજૂઆત કરી પણ ગઢને તાલુકો બનાવવામાં કયો ગ્રહ નડે છે એ સમજણ પડતી નથી। અને આજે ડીસામાં આજે ભૂપેન્દ્રભાઈ પટેલ આવી રહ્યા છે। કાલે એમને વિનંતી કરું છું કે ગઢને આવતા પહેલાં તાલુકો ડિક્લેર કરો નહીં તો 2024માં અમે લોકો આ તમારી ચૂંટણીનો ભારતીય જનતા પાર્ટીનો સંપૂર્ણ રીતે ગઢ વિસ્તાર અને પાલનપુર તાલુકામાં આવતા તમામે ગામો અમે એનો બહિષ્કાર કરવા માટેની મજબૂર કરી દઈશું તમને અને તમારે કરવું જ પડશે। તમને અમારી ટીમો જે અમને સંસદ સભ્યો અને ધારાસભ્યો જે મળ્યા છે ને એ નમાલા મળ્યા છે। નમાલા એટલે કોઈ રજૂઆત કરવાની ક્ષમતા નથી અને કોઈ દાડો કોઈની રજૂઆત નથી કરી। ખાલી માત્ર વોટ લેવો હોય એટલે સારું બોલવું સારી વાતો કરવી અને પછી કોઈ વિકાસ ગઢનો કોઈ પણ વિકાસ નથી। ગઢમાં કોઈ સારું દવાખાનું નથી, કોઈ સારી એવી કોઈ એપીએમસી કે માર્કેટ યાર્ડ નથી, કોઈ વસ્તુ નથી। આ ગઢનો વિકાસ શું એ ખબર જ પડતી નથી કારણ કે વોટ લેવો હોય તો જ ભારતીય જનતા પાર્ટીના મોટા આગેવાનોને અહીંયા મોકલી દે। જ્ઞાતિવાદ આ લોકોને અહીંયા મોકલી દે અને જ્ઞાતિને મનાઈ અને કહે કે ભાઈ અમે તમારા છીએ અને તમારા છીએ માટે તમે અમને અમે ખોબલે વોટ આલે છે। ભાઈ તમે સમજો આ ગઢ પ્લસ ગમે ત્યાં પ્લસ થાય છે અને હવે તમે અમારો તાલુકો જો નહીં બનાવો ને તો અમે ના છૂટકે ગોધી ચીજે માંડ અને તમારો ચૂંટણીનો બહિષ્કાર કરીશું। તો ગઢને તાલુકો બનાવવાને લઈને કેશુભાઈ પટેલ ગઢમાં આવ્યા હતા તો ત્યારે ગઢ વિસ્તારના આગેવાનોએ આવેદનપત્ર આપીને તાલુકાની માંગ કરી હતી। તો ત્યારબાદ 2017 વિધાનસભા અને 2023ની વિધાનસભા ચૂંટણી વખતે પણ ભાજપના આગેવાનોએ ગઢને તાલુકો બનાવવાને લઈને મત માંગ્યા હોવાના આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે પરંતુ 20 વર્ષથી ગઢને તાલુકો બનાવવાની માંગ પૂર્ણ થઈ નથી। હાલના ભાજપ સંગઠનમાં ગઢના અનેક સ્થાનિક આગેવાનો હોદ્દા પર છે પરંતુ આ સ્થાનિક નબળી નેતાગીરીને લઈને સ્થાનિકો નારાજ જોવા મળ્યા છે।
વર્ષોથી 88થી અમારા ગામને તાલુકો બનાવવાની માંગ છે. નવાબના વખતથી ગઢને તહેસીલ કહેવામાં આવતું હતું. જો ગુજરાતની અંદર જે ગામના બસ સ્ટેન્ડ ઉપર ચાનો કપ ના મળે એવા ગામડાઓને જો તાલુકો બનાવવામાં આવતું હોય તો આવડા મોટા 20,000ની પબ્લિકવાળા ગામને તાલુકો ના બનાવવો એ વ્યાજબી ના ગણાય. અને 30 ગામોનો ઘસારો હોય, જ્યાં 30 ગામના લોકો સવારમાં ઉઠીને ગઢની અંદર આવતા હોય નાના મોટા કામ કરાવવા માટે, ધંધા માટે, અને આટલું સેન્ટરનું ગામ હોય ને તોય સરકાર તાલુકા બનાવવામાં ઇન્ટરેસ્ટ ના રાખે તો લોકોને સરકારના કાર્યકરોને મનદુખ તો થાય ને. શું અપેક્ષા રાખો છો? લોકો નારાજ છે અને કાર્યકરો બી નારાજ છે કે વર્ષોથી જે સરકારને જીતાડવા માટે દોડા કર્યા હોય અને એ સરકાર પછી આવા નાના કામોમાં એ સહકાર ના આલે અને પછી વોટની અપેક્ષા રાખે તો લોકો કઈ રીતે મદદ કરે? અગાઉ લેખિત તેમજ મૌખિક રજૂઆતને પગલે વહીવટીતંત્ર દ્વારા ગઢને તાલુકો બનાવવા માટે 27 ગામોની સંભવિત ગામોની સંક્ષિપ્ત યાદી પણ બનાવવામાં આવી હોવાનું ગ્રામજનોનું કહેવું છે. જોકે આ યાદી આપવા છતાં હજુ કેમ ગઢને તાલુકો બનાવવામાં આવતો નથી તેને લઈને લોકોમાં પણ અનેક અટકળો ચાલી રહી છે. તો ત્યારે હાલ તો આ ગઢ વિસ્તારને તાલુકો જાહેર કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે. તો ત્યારે આવનારી ચૂંટણી પહેલા સરકાર દ્વારા ગઢને તાલુકો બનાવવાના લઈને કોઈ યોગ્ય નિર્ણય કરાય છે કે નહીં તે હવે જોવું રહ્યું. ગઢને તાલુકો બનાવવા માટે અગાઉ પણ મેં જિલ્લા પંચાયતના એક પ્રતિનિધિ તરીકે જિલ્લા પંચાયતમાં પ્રથમ બોડી કોંગ્રેસની બેઠી એ વખતે પણ હું ઠરાવ કર્યો હતો અને ગઢ તાલુકો બને એમાં આજુબાજુના વિસ્તારની પણ લોકોની માંગ છે, ગઢના પ્રોપર માણસોની પણ માંગ છે. ગઢમાં CSC કેન્દ્ર બને, ગઢનો આર્થિક વિકાસ થાય એવો આમ જનતાની પણ માગણી છે.